ખરેખર આમ તો હું અમારા તમામ મતદારોને, અમારા પાર્ટીના બધા કાર્યકર્તા અને અમારા સામાજિક આગેવાનોને હું આની શ્રેય આપું છું. લોકો વર્ષોથી જે મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના કાર્યકર્તા જે 12 માસ લોકોના વચ્ચે જે રહી છે, આ એનું ફળ રૂપે અમને આ જીત મળી છે. જી, અમે મુખ્ય અમારા કાર્યકર્તા, અમારા સામાજિક બધા આગેવાનો અને સાથે આખું જે મંડળ જે અમારી હારે કામ કરતું હતું, જે લોકોના નાના મોટા પ્રશ્ન માટે જે સતત અમે લોકો ચિંતા કરીને ચાલતા હતા, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારી છે, જે લોકો માટે હંમેશા ચિંતિત રહી અને લોકોના જે કામ કર્યા છે એનું ફળ રૂપે આજે અમને આ મળ્યું છે. મેં તમામ જેટલા તાલુકા અને જિલ્લાના જેટલા પણ ઉમેદવારો હતા, પછી નગરપાલિકાના હતા, એટલે જ્યાં હું રાઉન્ડ મારવા ગયો હતો, ખાસ કરીને એ લોકોને એક તો બોસને શુભેચ્છા પાઠવવા આવે, અને બીજું કે કાલથી તમે જે તમારા વિસ્તારમાં નાના મોટા કામો અને કમિટમેન્ટ છે, 2 દિવસના અંદર બધાની શુભેચ્છા પાઠવીને કમિટમેન્ટો લઈ અને જે પ્રશ્ન એવા હોય તો અમારા સુધી આપો. અમે નીચે શહેરમાં, જિલ્લામાં, તાલુકામાં અને ઉપર સરકાર લેવલનો હોય તો ત્યાં બધીને રજૂઆત કરી અને લોકોએ જે આપણા પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ આપણે ટકાવી રાખવો, એની માટે બોલાવેલા, બસ બીજું કાંઈ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.